આવે છે અને એકવાર નહીં અનેકવાર વારંવાર જ્યારે રેગિંગની ઘટનાઓ બને છે ત્યારે સવાલ કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ઉઠે છે। પહેલા ભાવનગરમાં રેગિંગની ઘટના સામે આવી, એ પહેલા સુરતમાંથી સામે આવી હતી, એની પહેલા જોવા જઈએ તો પાટણમાંથી સામે આવી હતી અને હવે આજે અમદાવાદમાંથી સામે આવી છે। અમદાવાદના ધંધુકામાં રેગિંગનો બનાવ બન્યો, જ્યાં એમવી ખેર હાઈસ્કૂલમાં એક સગીર વિદ્યાર્થી ઉપર અત્યાચાર ગુજારવામાં આવ્યો। તેના સહ વિદ્યાર્થીઓ જ તેની ઉપર અત્યાચાર ગુજારી રહ્યા હતા અને દ્રશ્યો એટલા વિચલિત કરનારા છે કે એ દ્રશ્યો અમે તમને બતાવી શકીએ એવી પરિસ્થિતિમાં પણ નથી। એ સગીર વિદ્યાર્થીના ગુપ્ત ભાગમાં કેટલાક અન્ય શખ્સ, સહ વિદ્યાર્થીઓ કહી શકાય, તેઓ લાકડી નાખવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેને ચપ્પલથી ઢોર માર મારી રહ્યા છે, તેને નગ્ન કરીને માર મારવામાં આવે છે, તેનો વિડીયો બનાવવામાં આવે છે। અને આ એક ઘટના નથી, જ્યારે વારંવાર આવી રેગિંગની ઘટનાઓ સામે આવે છે ત્યારે સવાલ ઉઠે છે કે એન્ટી રેગિંગ કમિટી બનાવવામાં આવી છે, ગાઈડલાઇન્સ છે, તો પછી એનું પાલન કેમ નથી થતું? શું માત્ર કાગળ ઉપર રાખવા માટે આ બધી કમિટી અને ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવે છે? થોડા સમય પહેલા પાટણમાં પણ એક ઘટના સામે આવી હતી નવેમ્બરમાં, જ્યાં પાટણમાં એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું અને તેના મૃત્યુનું કારણ હતું તેની સાથે રેગિંગ થયું હતું। ત્યારબાદ ભાવનગરમાંથી પણ સામે આવી હતી એક રિપોર્ટ પણ એવું કહે છે કે જેટલી પણ રેગિંગની ઘટનાઓ સામે આવે છે એ રેગિંગની ઘટનાઓમાંથી મોટાભાગની ઘટનાઓ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સાથે થાય છે। પરંતુ હાલ તો જે આ ઘટના અમદાવાદના ધંધુકામાંથી સામે આવી છે, દ્રશ્યો વિચલિત કરનારા છે, તે ઘટનામાં એ વિદ્યાર્થી પોતે પણ સગીર છે અને જે રેગિંગ કરનારા વિદ્યાર્થીઓ છે તેઓ પણ લગભગ સગીર હોઈ શકે છે। હાલ તો પોલીસે 5 વિદ્યાર્થીઓની ઓળખ કરી છે, આગળની તપાસ કરી રહી છે, પરંતુ મુફદ્દલ સવાલ અહીં પણ એ જ ઉઠે છે કે વારંવાર સતત રેગિંગની ઘટનાઓ બને છે, અટકતી નથી, કાયદો વ્યવસ્થા કે પોલીસ શું કરી રહી છે? બિલકુલ માનસી, આમાં ઘણા બધા સવાલ છે। સૌથી પહેલો સવાલ તો એ છે કે રેગિંગ શબ્દ જે આપણે ઉપયોગ કરીએ છીએ એટલા માટે કરીએ છીએ કે મૂળભૂત રીતે આ પ્રકારની ઘટનાઓ કોઈ યુનિવર્સિટીના કેમ્પસમાં થતી હોય છે, કોલેજની અંદર થતી હોય છે, હાઈસ્કૂલમાં આવી ઘટનાઓ નથી થતી હોતી। સગીર વિદ્યાર્થીઓ આવી રીતે સંકળાયેલા હોય આવા કૃત્યની અંદર, એવું આપણે જવલ્લે જોવા, અને એટલે જ આ ચિંતાનો મોટો વિષય છે કે જે દૂષણથી પાર પડવા માટે કાયદો બનાવવો પડે છે। પહેલાં તો આ રેગિંગની સમસ્યા ખૂબ મોટી હતી, ખૂબ મોટી સમસ્યા હતી, પછી કાયદો લાવવામાં આવ્યો, એના અંગે સમજણ લાવવામાં આવી, ધીમે ધીમે દૂષણ ઓછું થયું। પણ તમે હમણાં જે ઘટનાઓ કહી અને જે વિસ્તારો કહ્યા એ બધા જ કોલેજ કેમ્પસમાં થયા છે જી, એટલે એ રેગિંગ છે। આ જે હાઈસ્કૂલની અંદર બન્યું છે, રેગિંગ કરતાં પણ વધારે ખરાબ ઘટના છે આ, કેમ કે અહીંયા રેગિંગમાં સામાન્યતઃ શું થતું હોય છે કે સિનિયર વિદ્યાર્થીઓ હોય જુનિયર વિદ્યાર્થી પાસે મનમાની કરે, એમને જે કામ કરાવો એ કામ કરાવડાવે અને ઘણીવાર માત્ર મનોરંજન ખાતર એવી હરકતો થાય કે જેમાં જે જુનિયર વિદ્યાર્થી છે એનું ઉત્પીડન થતું હોય, શારીરિક અત્યાચાર પણ થતું હોય। પણ અહીંયા આ હાઈસ્કૂલની ઘટના છે અને અહીંયા હાઈસ્કૂલની અંદર આ બન્યું છે, તો આ વધારે ચિંતાજનક છે। રેગિંગ કરતાં પણ ન માત્ર રેગિંગ, આને રેગિંગ કહેવું કે કેમ એ પણ એક ચર્ચાનો વિષય છે, કેમ કે આ તો એનાથી ઉપરની વાત છે। અહીંયા કોઈ મનોરંજન માટે કે જુનિયર સિનિયોરિટી દેખાડવા માટેની ઘટના નથી લાગતી, એટલે આની તપાસ ઊંડાણપૂર્વક થવી જોઈએ અને જે જવાબદાર છે, તમે પણ હમણાં જ વાતચીત પણ કરી હતી, સાંજે 5 વાગે તમે ટેલિફોનિક વાતચીત પણ કરી હતી, ત્યારે પણ જે, અને આપણી સાથે આપણી પાસે પોલીસની પ્રતિક્રિયા પણ છે અત્યારે, એ પણ એકવાર સાંભળી લઈએ। આ જે બનાવ છે આમાં પોક્સો અને આઈટી એક્ટ હેઠળ અમે ગુનો નોંધવામાં આવેલો છે, સાથે સાથે બીએનએસની કલમ 115 મુજબ બી ગુનો નોંધવામાં આવશે। કેટલા લોકો અત્યારે તપાસમાં ખુલશે, બટ અત્યારે હું એટલું કહી શકું છું કે જે વિડીયો બનાવેલ છે, જે લોકોને આ કૃત્યમાં સંડોવાયેલા હતા અને ત્રીજા જે લોકોને આ કૃત્ય વિશે ખબર હોવા છતાં એ લોકો કંઈ એક્શન નથી લીધું, સાથે સાથે આવા બીજા ઇન્સિડન્ટ્સ વિશે બી અમે જોશું કે આવા કોઈ બીજા ઇન્સિડન્ટ્સ બનેલા છે કે નહીં, અને છેલ્લે અમે જે સ્કૂલનું ઇન્વોલ્વમેન્ટ છે, યદી સ્કૂલનો કંઈ ઇન્વોલ્વમેન્ટ છે આ કૃત્યમાં કે નહીં, એ બી અમે તપાસણી કરશું એ વિશે।